હેલો ગાઈસ, વેલકમ ટુ ધરતીસ કિચન્સ। આજનો આપણો વિડીયો છે આપણે બેબી માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું। અને જો તમે પણ ડાયટિંગ કરતા હો અને હેલ્ધી નાસ્તો શોધી રહ્યા હો તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો। હવે એક વાટકી લઈશું આપણે પૌવા, જે આપણા મિની પુડલાને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવશે। આ મિની પુડલા તમે તમારા નાનકડા બેબીના લંચ બોક્સમાં પણ ઇઝીલી બનાવી શકો છો। હવે આપણે એમાં એડ કરીશું અડધી વાટકી સૂજી। તમે જોઈ શકો છો આ રેસીપીમાં વપરાતી દરેક વસ્તુ હેલ્ધી અને પૌષ્ટિક છે, એટલે જ આ મિની પુડલા બેબી માટે એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો છે। એટલે દરેક મમ્મીઓ માટે હું આ રેસીપી લઈને આવી છું, એટલે દરેક મમ્મીઓ આ બીજી શિડ્યુલવાળી લાઈફમાં ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરળતાથી ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવી શકે। હવે આની અંદર ઉમેરીશું અડધી વાટકી મમરા અને થોડું પાણી ઉમેરી દઈશું। 10 મિનિટ માટે આપણે આ ત્રણેય વસ્તુને એકદમ પલળવા દઈશું અને એકદમ સોફ્ટ થવા દઈશું। આની અંદર આપણે એકદમ પૌષ્ટિક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ, જેથી બેબીને એકદમ સંપૂર્ણપણે પૂરતું પોષણ મળી જાય અને બેબીને ખાવામાં પણ ટેસ્ટી લાગે। હવે પૌવા, મમરા અને સૂજી બરાબર પલળીને ફૂલી ગયા છે। હવે એ ત્રણેય વસ્તુમાંથી પાણી એકદમ નીકાળીને એને મિક્સર જારમાં એડ કરી દઈશું। પાણી અંદર જરાય રહેવું ના જોઈએ। હવે શરૂ થાય છે આ રેસીપીનો એકદમ મજાનો ભાગ। હવે આની અંદર આપણે ઉમેરીશું એકદમ ફ્રેશ કોથમીર, જે દાંડાની સાથે ઉમેરવાના છે, જેથી નાસ્તાનો ટેસ્ટ એકદમ વધારી દેશે। હા બે, તમે સાંભળી શકો છો પાછળ મારી નાનકડી દીકરી મમ્મા મમ્મા કરીને બોલાવી રહી છે। રસોઈ સાથેનો આ નાની પળોનો મારી મમ્મી જર્નીનો સુંદર ભાગ છે। હવે આપણે એક લસણની કળી અને થોડી ડુંગળી ઉમેરી દઈશું। હવે આ બધી વસ્તુઓની સાથે હું એકદમ ફ્રેશ દહીં ઉમેરી દઈશ, જે મેં ઘરે જ બનાવ્યું છે। દહીંની માત્રાને તમે ઓછી વધતા કરી શકો છો। દહીં ઉમેર્યા પછી આપણે થોડું પાણી ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે બ્લેન્ડ કરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી દઈશું। બેટરને વધારે જાડું કે પાતળું રાખવાનું નથી, એકદમ સ્મૂથ રાખવાનું છે અને થોડું જાડું રાખવાનું છે, જેથી પુડલા એકદમ સોફ્ટ બને। હવે ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો, જો તમે નાના બેબી માટે બનાવો છો તો એમાં મસાલા કે મીઠું એડ કરવાની જરૂર નથી, પણ હા, જો 1+ યર બેબી માટે બનાવતા હો તો અંદર માઇનર મીઠું અને થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો। હવે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સ્મૂથ અને ગાઢું બન્યું છે। હું મારી 1.5 વર્ષની બેબી માટે બનાવું છું, એટલે એમાં માઇનર મીઠું એડ કરું છું। હવે એક નોનસ્ટિક પેન લઈશું, એને ગેસ ઉપર બરાબર ગરમ થવા માટે મૂકી દઈશું। તવો થોડો ગરમ થાય એટલે આપણે એની પર થોડું ઘી લગાવી દઈશું, જેથી પુડલા નીચેથી ચોંટે નહીં। હવે તવા ઉપર આપણે થોડું ઘી લગાવી દીધું છે। હવે બેટરને આપણે ધીમે ધીમે હળવા હાથથી પાથરીશું, જેથી આપણા પુડલા સોફ્ટ અને સરસ બને। ઓલમોસ્ટ હવે આપણા પૌવા, સૂજી અને મમરાના મિની પુડલા બનીને તૈયાર થવા આવ્યા છે। જુઓ તો કેટલા સરસ સોફ્ટ અને મસ્ત લાગી રહ્યા છે। પુડલાને બંને બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। તો મિત્રો, આપણા મિની પુડલા બનીને તૈયાર છે। તમે પણ તમારા બેબી માટે આ ઇઝી રેસીપી જરૂર ટ્રાય કરજો, જે ખાવામાં એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ન્યુટ્રિયન્સથી ભરપૂર છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી અને હેલ્ધી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બેબીને આ રેસીપી કેવી લાગી।